તો હવે આપણે દાખલા નંબર 4 લઈએ છીએ. એમાં પાઘડીને લગતી આમ નોંધ કરીએ. આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સંસ્કૃતિ નિવૃત્ત થાય છે તે વખતે પેઢીની પાઘડી 30,000 નક્કી થઈ. તો અહીંયા 3 ભાગીદારો છે. આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. એનું જૂનું પ્રમાણ 5:3:2 હતું. હવે સંસ્કૃતિ નિવૃત્ત થઈ તો એના હિસ્સાની પાઘડી મળવી જોઈએ. નિયમ એવો કહે છે કે જે ભાગીદાર નિવૃત્ત થાય એના હિસ્સાની પાઘડી બાકીના ભાગીદારો આપે એના લાભના પ્રમાણમાં. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. પણ આ દાખલામાં જૂનું પ્રમાણ છે પણ ક્યાંય પણ નવું પ્રમાણ નથી. તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ થશે. તો નવું પ્રમાણ નથી. તો અહીંયા લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. તો સંસ્કૃતિની પાઘડી શોધી નાખીએ. પેઢીની પાઘડીનું મૂલ્ય 30,000 છે. હવે સંસ્કૃતિ છે એનો હિસ્સો 2 દશાંશ છે. તો 30,000 તમે 2 દશાંશ કરો તો સંસ્કૃતિના હિસ્સાની પાઘડી 6,000 થશે. તો સંસ્કૃતિને પાઘડીના 6,000 કોણ આપશે? તો જે લોકોને સંસ્કૃતિના નિવૃત્તિથી લાભ થયો. તો સંસ્કૃતિના નિવૃત્તિથી લાભ થયો છે આકૃતિ અને પ્રકૃતિ. તો એ 6,000 આકૃતિ અને પ્રકૃતિ આપશે 5:3 પ્રમાણમાં. તો 6,000 5:3 કરો તો 3,750, 2,250. તો આકૃતિ અને પ્રકૃતિ લાભ લેનાર છે તો લેનાર ખાતે ઉધાર થાય અને નિવૃત્ત થયો એના ખાતે જમા કરીએ. તો પાઘડીની આમ નોંધ થાય. આકૃતિના મૂડી ખાતે ઉધાર 3,750. પ્રકૃતિના મૂડી ખાતે ઉધાર 2,250. તે સંસ્કૃતિના મૂડી ખાતે થશે 6,000. તો આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ જૂનું પ્રમાણ 5:3:2 છે. લાભ બરાબર નવું માઇનસ જૂનું થાય. પણ દાખલામાં નવું પ્રમાણ નથી તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. સંસ્કૃતિ નિવૃત્ત થઈ તો એના હિસ્સાની પાઘડી મળવી જોઈએ. તો સંસ્કૃતિની પાઘડી 30,000 2 દશાંશ એટલે 6,000 થાય. તો સંસ્કૃતિના નિવૃત્તિથી લાભ થયો આકૃતિ અને પ્રકૃતિ. તો એ આપશે 5:3 પ્રમાણમાં. તો 6,000 5:3 3,750 અને 2,250. આકૃતિ અને પ્રકૃતિ લાભ લેનાર છે તો ઉધાર અને સંસ્કૃતિ નિવૃત્ત થયું તો એના ખાતે જમા થશે. દાખલા નંબર 2 લઈએ છીએ. X, Y અને Z સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમના પાકા સર્વેની પાઘડી 42,000 દર્શાવેલી છે. લખ્યું છે X ની નિવૃત્તિ વખતે પાઘડીની કિંમત 1,20,000 નક્કી થઈ. તો અહીંયા X, Y અને Z ભાગીદારો છે.
સરખે હિસ્સે નફો નુકસાન વેચે છે, એટલે 1/1 થશે. હવે પેઢીના પાકા સર્વેની પાઘડી 42,000 છે. તો પાકા સર્વેની પાઘડી એટલે જૂની પાઘડી એ જૂના ભાગીદારને વહેંચી દઈએ એમના જૂના પ્રમાણમાં. તો પાકા સર્વેની પાઘડી 42,000 છે. જૂનું પ્રમાણ છે 1/1. તો એની આમ નોંધ થાય. x ના મૂડી ખાતે ઉધાર, y ના મૂડી ખાતે ઉધાર, z ના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. તો પાકા સર્વેની પાઘડી 42,000 એ જૂના ભાગીદારને જૂના પ્રમાણ 1/1. તો 14,000 અને 14,000. આ વાત થઈ જૂની પાઘડીની. હવે અહીંયા x નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે. તો નિવૃત્તિ વખતે જે પાઘડીનું મૂલ્ય હોય એમાં x ને હિસ્સો મળવો જરૂરી છે. તો x ની નિવૃત્તિ વખતે પાઘડીની કિંમત 1,20,000 છે. તો 1,20,000 x ના હિસ્સાની પાઘડી મળવી જોઈએ. તો x ની પાઘડી 1,20,000, x નો હિસ્સો 1/3 છે. તો 1/20 ના 1/3 40,000 થાય. તો x ના એના હિસ્સાની પાઘડી 40,000 એ લોકો આપશે કે જે લોકોને x ની નિવૃત્તિથી લાભ થયો. તો x ની નિવૃત્તિ લાભ કોનો થયો? y અને z ને. આમ જોવા જઈએ તો લાભ બરાબર નવું માઇનસ જૂનું, પણ દાખલામાં નવું પ્રમાણ નથી. તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ ગણાશે. હવે x નિવૃત્ત થયું. તો x ની નિવૃત્તિથી લાભ કોનો થયો? y અને z. તો આ 40,000 ની પાઘડી y અને z આપશે 1/1. 1/1 એટલે સરખે હિસ્સે 40 ના 2 ભાગ એટલે 20,000 અને 20,000. તો y અને z લાભ લેનાર છે એના ખાતે ઉધાર, અને નિવૃત્ત છે એના ખાતે હંમેશા જમા થાય. તો ચલો કરીએ. y ના મૂડી ખાતે ઉધાર 20, z ના મૂડી ખાતે ઉધાર 20 તે x ના મૂડી ખાતે 40,000 થશે. તો x, y ને z ત્રણ ભાગીદાર, જૂનું પ્રમાણ 1/1. પેઢીના પાકા સ્તરમાં 42,000 ની પાઘડી છે. તો પાકા સ્તરની પાઘડી એટલે જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી. તો 42,000 ના 3 ભાગ પડે 14,000, 14,000, 14,000. x ના મૂડી ખાતે ઉધાર 14, y ના મૂડી ખાતે ઉધાર 14, z ના મૂડી ખાતે ઉધાર 14 તે પાઘડી ખાતે. હવે x નિવૃત્ત થયો. તો x ની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડી 1,20,000, x નો હિસ્સો 1/3 તો 40,000 મળવી જોઈએ. તો x ની નિવૃત્તિ વખતે 40,000 ની પાઘડી એ લોકો આપે કે જે લોકોને x ની નિવૃત્તિથી લાભ થયો. હવે x ની નિવૃત્તિથી લાભ કોનો થયો? y અને z ને. લાભ બરાબર નવું માઇનસ જૂનું, પણ નવું પ્રમાણ નથી. તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. તો y અને z નો લાભ છે 1/1. તો 40,000 ના 1/1 એટલે 20,000, 20,000. y ના મૂડી ખાતે ઉધાર 20, z ના મૂડી ખાતે ઉધાર 20 તે x ના
મૂડી ખાતે થશે 40,000. ત્રીજો લઈએ L, M, N અને O 5:4:3:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 1/4/2017 L નિવૃત્ત થાય છે. Lની નિવૃત્તિ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી 75,000 દર્શાવેલ હતી. M, N અને Oનું નવું નફા નુકસાનનું પ્રમાણ છે 3:1:1. Lની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. તો અહીંયા 3 ભાગીદારો છે મિત્રો, L, M, N અને O. 4 ભાગીદારો તમારી પાસે છે. L, M, N અને O. જૂનું પ્રમાણ છે 5:4:3:3. L નિવૃત્ત થાય છે. M, N અને O નું નવું પ્રમાણ છે 3:1:1. તો 3:1:1 છે. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. M નવું 3/5, જૂનું 4, 5 ને 4 9 ને 3 12 ને 3 15. ચોકડી ગુણાકાર 15 દરી 45, 5 ચોક 20, 15 પંચા 75. તો 25/75. N નું નવું પ્રમાણ 1/5, જૂનું પ્રમાણ 3/15, 15 એકા 15, 5 તરી 15, 15 પંચા 75. તો 0 આવ્યો. O છે નવું પ્રમાણ 1/5, ઓનું જૂનું છે 3/15, 15 એકા 15, 5 તરી 15, 0. હવે L નિવૃત્ત થયું તો ફક્ત લાભ લીધો છે કોણે? N. અહીંયા N નો પણ લાભ નથી અને O નો પણ લાભ નથી. તો L નિવૃત્ત થયો તો એના નિવૃત્તિથી ફક્ત લાભ થયો M. તો L ના હિસ્સાની બધી પાઘડી M દ્વારા આપવામાં આવશે. હવે લખ્યું છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 છે. તો પેઢીની પાઘડી 90,000 છે. હવે L નિવૃત્ત થતો એના હિસ્સાની પાઘડી લાવવી પડશે. તો L ની પાઘડી 90,000. L નો હિસ્સો છે 5, 5 ને 4 9 ને 3 12 ને 3 15, 15 30,000. તો L ના હિસ્સાની પાઘડી 30,000 થશે. હવે લખ્યું છે કે જૂની પેઢીના ચોપડે પાઘડી 75,000 હતી. તો જે જૂની પાઘડી છે એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દઈએ. તો 75,000 છે એના 5/4/3/3 કરી દઈએ તો થશે 25,000.
20,000, 15,000 ને 15,000. તો પહેલાં જૂની પાઘડીની આમનોંધ કરી દઈએ 75,000ની. એલના મૂડી ખાતે ઉધાર, એમના મૂડી ખાતે ઉધાર, એનના મૂડી ખાતે ઉધાર, ઓના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. તો જૂની પાઘડી 75,000 હતી. એના 5/4/3/3 કરી દઈએ તો 25,000, 20,000, 15,000 અને 15,000. તો આ તો જૂની પાઘડીની વાત થઈ. હવે એલ નિવૃત્ત થયો ત્યારે પેઢીની પાઘડી 90,000 હતી. એલના હિસ્સાની પાઘડી 5/15 એટલે 30,000 થાય. તો એલના હિસ્સાની પાઘડી 30,000 કોણ આપે? કે જે લોકોને એલની નિવૃત્તિથી લાભ થયો હોય. તો એલની નિવૃત્તિથી લાભ થયો છે એમ, તો બધી પાઘડી એમ આપશે. એમ લાભ લેનાર છે તો એના ખાતે ઉધાર થશે, અને જે એલ નિવૃત્ત છે તો એના ખાતે જમા થશે. તો એની આમનોંધ કરી દઈએ. એમના મૂડી ખાતે ઉધાર 30, તે એલના મૂડી ખાતે 30. તો એલના હિસ્સાની પાઘડી બધી એમ આપશે, કેમ કે એમે લાભ લીધો છે. તો એમના મૂડી ખાતે ઉધાર 30, તો એલના મૂડી ખાતે 30. દાખલા નંબર 4 લઈએ છીએ. એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે. બી નિવૃત્ત થાય છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 થી કરવામાં આવ્યું. બીની નિવૃત્તિ બાદ એ અને સીનું નફા નુકસાનનું પ્રમાણ 7/2 નક્કી કરવામાં આવ્યું છે. ચલો ગણતરી કરું છું. તો એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે. પ્રમાણ નથી લખ્યું, આપણે સરખે હિસ્સે ગણી લઈએ. તો મિત્રો દાખલામાં પ્રમાણ ના હોય તો આપણે સરખે હિસ્સે ગણી લઈએ 1/1. બી નિવૃત્ત થયું અને એ અને સી નું નવું પ્રમાણ છે 7/2. તો નવું પ્રમાણ એ અને સી નું છે 7/2. તો બી નિવૃત્ત થયું, એને પાઘડી મળવી જોઈએ. એ પાઘડી એ અને સી આપશે એના લાભના પ્રમાણમાં. તો પહેલા લાભ શોધી નાખીએ. લાભ બરાબર નવું માઇનસ જૂનું પ્રમાણ. તો લાભ બરાબર નવું માઇનસ જૂનું. એનું નવું છે 7/9. સીનું નવું છે 2/9. જૂનું છે 1/3. સીનું પણ જૂનું 1/3. ચોકડી ગુણાકાર કરી દઈએ. 7 × 21, 9 × 9, 9 × 27, એટલે 12/27. સી 3 × 6, 9 × 9, 9 × 27, તો -3/27. તો અહીંયા એ લાભ લે છે
અને લાભના સૂત્રમાં સી માઇનસમાં છે, એટલે સી એ ત્યાગ કર્યો છે એમ કહી શકાય. તો ફક્ત એ લાભ લે છે, સી ત્યાગ કરે છે. હવે શું થશે? બી નિવૃત્ત થાય છે તો બીના હિસ્સાની પાઘડી તો આપવી પડશે. અને બીજું એ થયું કે સી નામનો ભાગીદાર લાભની જગ્યાએ શું લે કરે છે? ત્યાગ. હવે સી એ ત્યાગ કર્યો છે તો એને પણ પાઘડી મળવી જોઈએ. અને એ પાઘડી કોણ આપશે? એ. કારણ કે ફક્ત લાભ કોણે લીધો છે? એ. તો લખ્યું છે પેઢીની પાઘડીનું મૂલ્ય કેટલું છે? 60,000. તો પેઢીની પાઘડી 60,000 છે. બી નિવૃત્ત છે એટલે બીને તો પાઘડી મળશે જ. તો બીની પાઘડી 60,000, બીનો હિસ્સો 1/3, એટલે બીની પાઘડી 20,000 તો ખરી જ. પણ વસ્તુ એ બની કે સી છે એને ખરેખર લાભ લેવો જોઈએ, એની જગ્યાએ શું કર્યું? ત્યાગ. તો સી એ જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી એને પણ મળવી જોઈએ. તો સીની પાઘડી 60,000 ના 3/27. તો 60,000 ગુણ્યા 3/27 કરીએ તો 6,667 થાય. તો બીને એના હિસ્સાની પાઘડી મળવી જોઈએ અને સીએ જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી એને પણ મળવી જોઈએ. અને આ પાઘડી કોણ આપશે? તો એ આપશે. કારણ કે અહીંયા ફક્ત લાભ લેનાર કોણ છે? એ. તો પાઘડી એ આપશે. તો એ લાભ લેનાર છે, એના ખાતે આપણે ઉધાર કરી દઈએ. એના મૂડી ખાતે ઉધાર, તે બીના મૂડી ખાતે, તે સીના મૂડી ખાતે. તો બીની પાઘડી 20,000, સીની પાઘડી 6,667. તો ટોટલ 26,667 થાય. અને તમારે ચેક કરવું તો કરાવી દો. એનો તમે લાભ ગણો તો એક્ઝેક્ટલી આટલું જ થશે. જુઓ તો જોઈ લો. તો એની કુલ પાઘડી 60,000, એનો લાભ છે 12/27, તો 26,667 થશે. તો એ એટલો લાભ લીધો છે એટલે પાઘડી એને આપવી પડશે. તો એ, બી અને સીનું જૂનું પ્રમાણ 1:1:1. બીની નિવૃત્તિ બાદ નવું પ્રમાણ 7:2. લાભ બરાબર નવું માઇનસ જૂનું. એનું નવું 7/9, જૂનું 1/3, 7×21, 9×1 એટલે 12/27. સીનું નવું છે 2/9, જૂનું 1/3 એટલે -3/27 એટલે ત્યાગ છે. પેઢીની પાઘડીનું મૂલ્ય 60,000 છે. બી નિવૃત્ત છે, એનો હિસ્સો 1/3 એટલે 20,000. હવે સીએ ત્યાગ કર્યો છે તો જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી મળવી જોઈએ. તો 60,000 ના 3/27 એટલે 6,667. અને આ બધી પાઘડી કોણ આપે? એ. કારણ કે એ લાભ લીધો છે તો એના મૂડી ખાતે ઉધાર 26,667. તે બીના મૂડી ખાતે ને તે સીના મૂડી ખાતે. દાખલા નંબર 5 લઈએ. બી, આર, ટી અને એસ 4:3:1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બી નિવૃત્ત થાય છે. બીની નિવૃત્તિ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડીની બાકી 20,000 હતી.
બેની નિવૃત્તિ વખતે પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવામાં આવ્યું. નવી પેઢીમાં આર, ટી અને એસ 1/2/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેશે. ચલો ગણતરી કરીએ છીએ. તો બી, આર, ટી અને એસ ભાગીદારો છે. તો એનું પ્રમાણ 4/3/1/2 છે. તો જૂનું પ્રમાણ 4/3/1/2 છે. અને નવું પ્રમાણ પણ આપ્યું છે બી નિવૃત્ત થઈ જાય છે. તો આર, ટી અને એસ નું પ્રમાણ 1/2/2 1/2/2 છે. તો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. આર નું નવું પ્રમાણ 1/5, જૂનું 4 ને 3 7 ને 8 ને 2 10, 10 એકા 10, 5 તરી 15, 50. તો -5/50. ટી નું નવું 2/5, ટી નું જૂનું 1/10, 10 તો 20, 5 એકા 5, 50, 15/50. એસ છે નવું છે 2/5, જૂનું છે 2/10, તો 10 તો 20, 5 તો 10, 10 પંચા 50, એટલે 10/50. તો એ તમને મળી જશે. હવે પાઘડીની વાત કરીએ તો બેની નિવૃત્તિ વખતે પાઘડીનું મૂલ્યાંકન 60,000 છે. તો બેની પાઘડી વેચાઈ, કારણ કે બી નિવૃત્ત થાય તો પાઘડી મળવી જોઈએ. 60,000 કહે છે. બીનો હિસ્સો 4 ને 3 7 ને 8 ને 2 10. તો બીના હિસ્સાની પાઘડી 24,000 થાય. હવે આર છે એ માઇનસમાં છે, મતલબ એને ત્યાગ કર્યો છે. તો આરે જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી એને પણ મળવી જોઈએ. તો આરની પાઘડી 60,000 ગુણ્યા 5/50, તો 6,000 થાય. એ પાઘડી કોણ આપશે? ટી અને એસ. કારણ કે ટી અને એસ નો લાભ છે 15/50, 10/50. તો લાભ લીધો છે ટી અને એસ 15/10, 5 વડે ભાગી નાખીએ તો 5 તરી 15, 5 દુ 10. તો એ બેનો લાભ છે 3/2 પ્રમાણમાં. લખ્યું છે કે બેની નિવૃત્તિ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી કેટલી? 20,000. તો જે જૂની પાઘડી જૂના ભાગીદાર આપી દઈએ એમના જૂના પ્રમાણમાં, તો 20,000 ના 4/3/1/2 કરી દઈએ. તો બીના મૂડી ખાતે
આરના મૂડી ખાતે ઉધાર, ટીના મૂડી ખાતે ઉધાર, એસના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. તો જે જૂની પાઘડી 20,000 હતી એના 4/3/1/2 કરી દો તો થશે 8,000, 6,000, 2,000 અને 4,000 થશે. હવે બીજી લાઈનમાં લખ્યું છે બેની નિવૃત્તિ વખતે પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 60,000. તો બે નિવૃત્ત થયા પાઘડી 60,000ની હતી, તો બેના હિસ્સાની પાઘડી 60,000 ગુણ્યા 4.24,000 મળવી જોઈએ. પણ આપણે લાભ શોધ્યો, તેમાં આરનો ત્યાગ છે, તો આરે જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી એને પણ મળવી જોઈએ. તો 60,000 5 50 આવું એટલે 6,000 થાય. એ આપશે ટી અને એસ. એમનું લાભ છે 15/10 એટલે 3/2 પ્રમાણમાં. તો ચલો આમ નોંધ કરીએ. ટી અને એસ એ લાભ લીધો છે, તો ટીના મૂડી ખાતે ઉધાર, એસના મૂડી ખાતે ઉધાર, તે બીના મૂડી ખાતે. તો બીના હિસ્સાની પાઘડી 24, તે આરના મૂડી ખાતે 6,000. એટલે 24,000 ના 6 એટલે 30,000 પાઘડી થાય. એ ટી અને એસ આપશે 3/2 તો 30,000 છે એના 3/2 કરી દો. તો 30,000 ના 3/2 18,000 અને 12,000 થશે. તો 18,000 અને 12,000 થઈ જશે. તો બી આર ટી અને એસ નું જૂનું પ્રમાણ 4/3/1/2, નવું પ્રમાણ 1/2/2, લાભ બરાબર નવું માઇનસ જૂનું. આર નું નવું 1/5 -3 દશાંશ એટલે -5/50. ટી નું નવું 2/5 જૂનું 1 દશાંશ એટલે 15/50. એસ નું નવું 2/5 જૂનું 2 દશાંશ એટલે 10/50. પેઢીની પાઘડીનું મૂલ્ય 60,000 છે. બે નિવૃત્ત થયો એનો હિસ્સો 4/10 24,000. આરે ત્યાગ કર્યો છે, તો આરે જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી એને પણ મળવી જોઈએ. તો 60,000 ના 5/50 એટલે 6,000 થાય. અહીંયા લાભ લીધો છે ટી અને એસ એ 15/10 એટલે 3/2 પ્રમાણમાં લાભ લીધો છે. પેઢીના પાકા સ્તરમાં પાઘડી 20,000 હતી, તો જૂની પાઘડી જૂના ભાગીદારના જૂના પ્રમાણમાં બીના મૂડી ખાતે ઉધાર, આરના મૂડી ખાતે ઉધાર, ટીના મૂડી ખાતે ઉધાર, એસના મૂડી ખાતે તે પાઘડી ખાતે. હવે બેની પાઘડી 24, આરની પાઘડી 6 એટલે 30,000. એ ટી અને એસ આપશે 3/2 તો 30,000 છે એને આપણે 3/2 કરી દઈએ તો થશે 18,000 અને 12,000. તો ટીના મૂડી ખાતે ઉધાર 18, એસના મૂડી ખાતે ઉધાર 12, તે બીના મૂડી ખાતે 24, તે આરના મૂડી ખાતે 6. તો દાખલા નંબર 6, એ એમ યુ અને એલ 6/4/3/2 પ્રમાણમાં
નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. યુ નિવૃત્ત થાય છે. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર નફો અને અનામતની વહેંચણી કર્યા બાદ યુની મૂડી 80,000 છે. યુને નિવૃત્તિ વખતે કુલ રકમ 1,40,000 ચૂકવવામાં આવે છે. યુની નિવૃત્તિ વખતે એ, એમ અને એલ નું નવું પ્રમાણ છે 6:5:4. તો એ, એમ, યુ અને એલ એમનું જે જૂનું પ્રમાણ છે એ 6:4:3:2 છે. નવું પ્રમાણ તો યુ નિવૃત્ત થઈ જાય છે. એ, એમ અને એલ નું નવું પ્રમાણ છે 6:5:4. તો 6:5:4 છે. તો લાભ શોધી નાખીએ. તો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. એનું નવું પ્રમાણ 6, 6 ને 5, 11 ને 4, 15. એનું જૂનું 6, 6 ને 4, 10, 13 ને 2, 15. તો 6/15 માઇનસ 6/15 0. બેનું નવું પ્રમાણ 5/15. એમનું જૂનું છે 4/15. તો 1/15. એલનું નવું 4/15. જૂનું છે 2/15. 4માંથી 2 જાય 2/15. તો અહીંયા લાભ મળી જશે. તો એમ અને એલ નું લાભનું પ્રમાણ છે 1:2. એનો લાભ નથી કેમ કે નવું અને જૂનું સરખું છે. હવે યુને કેટલી પાઘડી મળશે લખ્યું નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે. જુઓ લખ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતામાં મૂડી અને અનામતની વહેંચણી બાદ યુની મૂડી કેટલી હતી? 80,000. હવે યુ નિવૃત્ત થયો તેને એની મૂડી પાછી મળે, અનામત પણ મળે. એ સાથેની કુલ મૂડી હતી 80. પણ યુની નિવૃત્તિ વખત ચૂકવ્યા કેટલા? 1,40. તો યુની મૂડી અને અનામત 80 હતા અને તમે ચૂકવ્યા 1,40. તો વધારાના જે 60,000 ચૂકવ્યા એ યુની પાઘડી હશે. તો યુની પાઘડી તો યુની મૂડી પ્લસ અનામત છે 80 અને તમે યુને ચૂકવ્યા છે 40. તો જે વધારાના 60,000 ચૂકવ્યા એ યુની પાઘડી હશે. તો યુને વધારાના તમે જે 60 ચૂકવ્યા એ યુની પાઘડી છે. હવે યુને પાઘડીના કોણ આપે? તો જે લોકોને યુની નિવૃત્તિથી લાભ થયા હોય આપે. તો યુની નિવૃત્તિથી લાભ કોણ થયો? એમ અને એલ. તો એમ અને એલ આપશે 1:2 ના પ્રમાણમાં. તો 60,000 છે ને આપણે 1:2 કરી. તો 60,000 આપણે 1:2 કરી દઈએ છીએ તો તમને એની કિંમત મળી જશે. એમના મૂડી ખાતે એલના
તે યુના મૂડી ખાતે. તો યુની જે પાઘડી છે એ 60,000 છે. એ એમ અને એલ આપશે 1/2. તો 60,000 તમે 1/2 કરશો તો 20,000 અને 40,000 થઈ જશે. તો એ એમ યુ અને એલ નું જૂનું પ્રમાણ 6/4/3/2, નવું પ્રમાણ 6/5/4, લાભ બરાબર નવું માઇનસ જૂનું. એનું નવું 6/15, જૂનું પણ 6/15 એટલે 0. એમનું નવું 5/15, જૂનું 4/15 એટલે 1/15. એલનું નવું 4/15, જૂનું 2/15 એટલે 2/15. તો એમ અને એલ નો લાભ છે 1/2. હવે પેઢીની પાઘડી લખી નથી કે યુની પણ પાઘડી નથી લખી, પણ ઇન્ટેલિજન્ટ શબ્દ લખ્યો છે. યુ નિવૃત્ત થાય છે એ વખતે એની મૂડી અને અનામત 80 હતા અને યુને પેઢીએ ચૂકવ્યા 140. હવે યુ નિવૃત્ત થાય છે અને ખરેખર 80 લેવાના હોય અને પેઢી 140 ચૂકવે તો જે વધારાના 60,000 ચૂકવ્યા એ યુની પાઘડી હોય. તો યુને પાઘડીના 60,000 કોણ આપે? તો જે લોકોને યુની નિવૃત્તિથી લાભ થાય આપે. તો યુની નિવૃત્તિથી લાભ થયો એમ અને એલને 1/2. તો 60,000 આપણે 1/2 કરીએ તો એમના મૂડી ખાતે ઉધાર 20, એલના મૂડી ખાતે ઉધાર 40, તે યુના મૂડી ખાતે 60. તો આ રીતે મિત્રો તમે પાઘડીની આમનોંધ કરી શકો. બોર્ડની અંદર આ દાખલાનું કોઈ વેઇટેજ નથી, પણ પાઘડીનો મુદ્દો સમજાવવા માટે અગત્યનું છે એટલે મેં એની ચર્ચા કરી છે.